સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અઠવા ગેટ, પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો તો વરસાદ આવતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે। सूरत सहित दक्षिण गुजरात में हवामान विभाग द्वारा भारे वरसादनी आगाही आपवामां आवी छे। त्यारे सूरत शहर में वहेली सवारथी ज अलग अलग विस्तारों में धोधमार वरसाद वरसी रह्यो छे। खास करीने सीधा आप दृश्यो जोई शको छो। सूरतना अथवागेट विस्तारना सीधा दृश्यो छे ज्यां जे रीते वरसाद वरसी रह्यो छे जेने कारणे सुरती लालाओमां खुशीनी लહેર જોવા મળી રહી છે। કારણ કે જે રીતે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સુરતી લાલાઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે। સુરતના સિટી લાઇટ, વેડ રોડ, બમરોલી સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ આપ જોઈ રહ્યા છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતના અઠવાગેટ વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં અઠવાગેટ વિસ્તારમાં જે ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। બીજી તરફ જોઈએ તો ઉપરવાસમાં જે રીતે વરસાદ ધીરે ધીરે પડી રહ્યો છે ત્યારબાદ કોઝવેની સપાટીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। હાલમાં જે ડિઝાસ્ટર વિભાગ છે તેમના દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એક રિપોર્ટ કલેક્ટરને સુપરત કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર દ્વારા પણ તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહ્યો છે। હાલમાં જે રીતે ડાંગમાં વરસાદ ખાબકી રહ્યો છે જેને કારણે નવસારીના જે ઉનાઈ માતાના મંદિર છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।